ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અંગ્રેજીના પહેલા આપણે આ ક્વિઝના પ્રશ્નો જોઈ લઈએ મિત્રો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ચૂઝિંગ ધ કરેક્ટ આન્સર. એમાં પહેલો પ્રશ્ન છે, હાઉ મેની ઇન્સિડન્ટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ ફર્સ્ટ યુનિટ? તો એમાં છે 3, બરાબર, 3 જવાબ આવશે. પછી રોબોટ્સ ડુ નોટ ખાલી જગ્યા માસ્ટર, તો એમાં ડિસઓબે. When did Arun Krishnamurti found the NGO named EFI? તો એમાં આવશે C. When he was 17 years. Mother has to have, એમાં ખાલી જગ્યા hands, તો 12. The formula for black powder was revealed in, તો એમાં ખાલી જગ્યામાં શું આવશે? 1242. Helen's teachers came to her house when Helen was ખાલી જગ્યા years old, બરોબર, તો એમાં 7. The word extinguish means put out. The opposite word for curse is, એમાં ખાલી જગ્યામાં શું આવશે? by blessing. નવમો પ્રશ્ન શું કહે છે? To think logically means reason. ઓકે મિત્રો, find out the pair of opposite words. તો એમાં purchase અને sell, એટલે કે ભાઈ એ જવાબ આવશે. Write the appropriate function of the sentences against them from the options. તો how much water do you drink a day? તો એમાં આવશે asking about quantity. Om won the race at the last moment. What a luck. So showing emotion. How long has Anamika been living in this city? તો એમાં showing duration. We can speak English well. તો એમાં એ જવાબ આવશે describing ability. My school is near the Shiv temple. તો એમાં એ જવાબ describing venue. Mr. Bhatt may resign from his job. તો એમાં શું આવશે? C જવાબ describing possibility. I visit the library in the morning. The describing time. Since when has the world been suffering? Since when has the world been suffering from corona? The point of time. Fill in the blanks from the words given in the bracket. Pushti exclaimed. તો 19મી ખાલી જગ્યામાં શું આવશે ભાઈ? એડમાયરિંગલી, એટલે કે ભાઈ બરાબર એ જવાબ આવશે. હવે ટુ ઉત્તમ, that was a very nice picture. He thanked her and asked her. તો 20મી ખાલી જગ્યામાં શું આવશે? if. ઓકે, સારું. હવે આપણે 21મી ખાલી જગ્યા શું કહે છે? She was interested in the drawing, બરાબર. She replied in positive and added that her brother 21, એમાં શું આવશે ભાઈ? taught, બરાબર. સારું. 22, drawing. He requested her to give him, પછી ખાલી જગ્યા contact number. તો 22 his contact number. ઓકે મિત્રો, સારું. Fill in the blanks with appropriate words from the bracket. A girl passed by him and Lieutenant Blandford looked. 23, એમાં આવશે closely. She was wearing a flower but it was a white rose. He was. 24, એમાં આવશે to recognize. His friend by a red rose beside the girl. 25 was. 25 માં શું આવશે? only about 18 and Maynell had told him she was 30. એટલે was 25 માં was. હવે 26મો પ્રશ્ન મિત્રો, વૈષ્ણવજન પદ કોને અતિ પ્રિય હતું? તો ગાંધીજીને પ્રિય હતું. મિત્રો, રેસનો ઘોડો પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એમાં શું આવશે ભાઈ? નવલિકા. સાચી જોડણી શોધો 28માં, એમાં આવશે પ્રતિબિંબ, બરોબર મિત્રો, પ્રતિબિંબ, એટલે કે સી જવાબ આવશે. સૂર્ય મંદિર સમાસ ઓળખાવો. તો એ તત્પુરુષ સમાસ છે, બરોબર, તત્પુરુષ. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે મિત્રો? તો દેવીઓની ઝલકમાં, એટલે કે સી જવાબ આવશે.
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેની કોઈ સંભાળ રાખનાર નથી, તો એમાં આવશે અનાથ. 32મું શું કહે છે? હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શાના માટે યાદ કરે છે? તો પ્રભાતિયા માટે. 33મો મિથ્યા શબ્દ માટે કયો શબ્દ સુસંગત છે? તો કે ભાઈ એબીસી ત્રણેય બરોબર સંગત છે, સુસંગત છે. ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું, પ્રમાણવાચક વિશેષણ આપો, તો એમાં પાસેર. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? મોરપીંછ, તો મોરપીંછ. ઓકે મિત્રો, સારું. 36મું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ જણાવો, કલાપી. 37મું પોયરા શબ્દનું શિષ્ટ રૂપ આપો, તેમાં છોકરો. વતનની વિદાય થતા કવિ શું અનુભવે છે? વતન માટેનો તલસાટ. જન્મોત્સવ પાઠના લેખકનું નામ જણાવો, સુરેશ જોશી. આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય કોણ બોલે છે? તો ડુંગરની પત્ની બોલે છે. માતેમાં અલંકાર ઓળખાવો, તો અનન્વય અલંકાર છે મિત્રો. રેડી? અનન્વય અલંકાર. નીચેનામાંથી કયા લેખકને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? તો પન્નાલાલ પટેલ. કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત, તો એમાં ડી જવાબ, સ્વમાન ગુમાવી ભીખ માંગવી. એક બપોરે કવિતા કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો અંગત. શિખરણી છંદનું બંધારણ જણાવો, યમન સભા લગા, એટલે કે બી જવાબ આવશે. સગી નણંદના વીર સાથે કાવ્ય નાયિકાનો કયો સંબંધ છે? તો પતિ છે. હાઈકુ સાહિત્ય પ્રકારમાં કેટલા અક્ષરો હોય છે? 17. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો કે ભાઈ રેવાળ. પરિશ્રમ શબ્દની ધ્વનિ શ્રેણી છૂટી પાડો, તો એમાં આવશે સી, પ, અ, ર, ઈ, સ, ર, અ, મ. 50મું વેકેશન જલ્દી પૂરું થઈ ગયું, ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો, તો એમાં રીતિવાચક. 51મો આઈને અકબરી હુમાયુની બહેન ગુલબદન બેગમ લખી હતી, આ વિધાન ખરું છે કે ખોટું? તો કે ભાઈ એ ખોટું. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે, આપેલ વિધાન ખરું છે કે ખોટું? તો એ ખોટું છે. સજીવ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, આપેલ વિધાન ખરું છે કે ખોટું? એ ખરું છે. યસ. 54મો પ્રશ્ન શું કહે છે ભાઈ? ઈસવીસન 1920માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયું, આ વિધાન ખરું છે કે ખોટું? તો એ ખોટું છે. બેરોજગારીની સમસ્યા આપના આયોજનની એક સૌથી નબળી કડી છે, આ વિધાન ખરું છે કે ખોટું? તો આ વિધાન ખરું છે. યસ. 56મો પ્રશ્ન મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિનીએ ગ્રંથની ખાલી જગ્યા રચના કરી, તો અષ્ટાધ્યાયી. 57મો પ્રશ્ન ભારત ખાલી જગ્યા વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવે છે, આધ્યાત્મિક. 58મો પ્રશ્ન ઈસવીસન 1987માં યુનેસ્કોએ ખાલજીયાને વૈશ્વિક વર્ષના સ્થળોમાં સ્થાન આપ્યું, એમાં એલિફન્ટા. માનવ વિકાસ અહેવાલ 2015ના આધારે ભારતનો અપેક્ષિત આયુષ્યાંક કેટલો છે ભાઈ? 68 વર્ષ. ઉલ્ફા એ ખાલજીયા રાજ્યનું બળવાખોરી સંગઠન છે, આસામ. નીચેનામાંથી કયો વિકલ્પ એ કાષ્ટ કલા સાથે સંલગ્ન છે? ચોગઠા અને અટારીઓ. હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફામાં થયેલો છે? ઇલોરાની ગુફામાં. ભારતમાં કયું શહેર એ સુતરા કાપડનો વિશ્વ મહાનગર કહેવાય છે? મુંબઈ. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક ધરાવતી પ્રજા કઈ છે? ઓસ્ટ્રેલોઇડ. ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? તો આફ્રિકા. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? તદા. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને મુખ્ય ખાલજીયા પ્રકારોમાં વહેંચવામાં આવી છે, તો કે ભાઈ 8. નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બને છે? સી, શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ. 69મો કવિ ચિતંબરદાયનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? પૃથ્વીરાજ રાસો. 70મો
7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી તે વિદ્યાપીઠ કઈ? નાલંદા. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? ઈસબગુલ. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? બેંગલુરુ. 73મો યુવા બેરોજગાર અને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની રોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? પાલી. નીચેનામાંથી કવિ ભારવીની કૃતિ કઈ છે? તો કીર્તા અર્જુનિયમ. સારું મિત્રો, અહીંયા આપણે બરોબર જે સામાજિક વિજ્ઞાન છે પૂરું કર્યું. હવે વિજ્ઞાન વિશે મિત્રો, એમાં 76મો પ્રશ્ન શું કહે છે? વિધાન પી છે ભ્રૂણનું જાતિ પરીક્ષણ કાયદા વડે પ્રતિબંધિત છે અને કારણ ક્યુ કઈ આપ્યું છે? ગેરકાયદેસર રીતે માદા ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે. વિધાન પી અને ક્યુ માટે કયો વિકલ્પ સાચો છે? મિત્રો એમાં પી અને ક્યુ બંને સાચા છે તથા ક્યુ એ પી ની સમજૂતી છે, એટલે કયો જવાબ આવશે? એ. હવે મિત્રો, મનુષ્યના શરીરમાં O2 યુક્ત રુધિરના પરિવહનનો સાચો માર્ગ કયો છે? રેડી મિત્રો, જે આપણે કર્ણક અને ક્ષેપક જે છે, તો કે ભાઈ હૃદય છે એમાં જે એ છે ને એ એટલે કે ભાઈ ફેફસા ફુફુસ શિરા, એટલે એ જવાબ સાચો છે. એટલે એ આમાં તમારે શોધી કાઢવાનું. જો એ ક્યાં છે? બીજા ક્રમાંકે છે ને એ જવાબ સાચો આવશે. ઓકે, ફેફસા ફુફુસ શિરા, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક અને શરીરના વિવિધ અંગો તરફ. ઓકે, અમીબામાં દ્વિભાજનની કેટલીક આકૃતિ આપી તેનો સાચો ક્રમ જણાવો. એમાં આવશે ડી. બરાબર, એમાં ત્રીજી, પછી બીજી, પહેલી અને ચોથી આકૃતિ. રેડી, એટલે કે ડી જવાબ આવશે મિત્રો. 78માં નીચે કયું જૂથ જૈવ અવિઘટનીય દ્રવ્યો ધરાવે છે? બીજું અને ત્રીજું મિત્રો. રેડી, પોલિથીન, ડિટર્જન્ટ, પીવીસી અને ત્રીજું પ્લાસ્ટિક, ડિટર્જન્ટ અને કાચ. પછી મિત્રો 80મો પ્રશ્ન શું કહે છે? વધતી જતી વસ્તીને પરિણામે જરૂરિયાતો વધી છે. આજે સમગ્ર વિશ્વ ઉર્જાની કટોકટી અનુભવી રહ્યું છે, ત્યારે આપણે પણ ઉર્જાનું સંરક્ષણ કરવું જોઈએ. તો નીચેના વિધાનો પૈકી કયું વિધાન ઉર્જા સંરક્ષણનો અભિગમ નથી? તો એમાં મિત્રો આપ જોઈ રહ્યા છો, એમાં સી, પબ્લિક ટ્રાન્સપોર્ટ ના બદલે પોતાના અંગત વાહનનો ઉપયોગ કરવો જોઈએ, એ અભિગમ ઉર્જા સંરક્ષણનો નથી. પછી મિત્રો 81મો પ્રશ્ન છે, એમાં આકૃતિમાં આપણે 1 થી 9 એમાં ક્રમ દર્શાવ્યા છે. તેમાં પાચક રસનો સ્ત્રાવ કરે એવો કયો ક્રમ છે? એમાં ડી છે 1 3 5 7. 1 3 5 7. નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? મિત્રો એમાં છે ને એ બી, એટલે કે ભાઈ આ જે રહ્યો ને બી, એટલે કે IR નો વર્ગ એ વિદ્યુત પાવર દર્શાવે, બાકી ત્રણે વિદ્યુત પાવર દર્શાવે છે. બરોબર, એ સૂત્ર આપણે સાબિત કરીએ છીએ. પછી 83મો, એક તત્વના પરમાણુ ઇલેક્ટ્રોનતા 2 8 7 છે, તો આ સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? તો એમાં ખાસ આપણે જોઈ લઈએ, એમાં બી, સી અને ડી સાચું છે. બરોબર, એટલે કયો જવાબ આવશે તમારો? બરોબર, એ, એટલે બી સી ડી સાચા છે. બી, સી અને ડી વિધાન સાચા છે. પછી જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને છે, તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું? બરોબર, આપણે ટૂંકું રીતે યાદ રાખીએ, ભૂલા એ એટલે ભૂરું લિટમસ પત્ર લાલ બને એટલે એસિડ કહેવાય ને. તો એમાં 0 થી 7 વચ્ચેનું મૂલ્ય હોય એટલે સી જવાબ આવશે. 0 અને 7 વચ્ચે. પછી 85માં મિત્રો ખાસ બહુ તકેદારી પૂર્વક આપણે ચાલવાનું છે. એમાં સક્રિયતા શ્રેણી કે નાકા મગન આલા જેની ફેની લે આકો, મારી ચેનલમાં પણ મેં સમજાવ્યું છે મિત્રો. તો એમાં આવશે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન. બરોબર, એટલે લોખંડ. તો એટલે કે સી જવાબ આવશે. સાબુ અને ડિટર્જન્ટમાં અધ્રુવીય પૂંછડી ખાલી જગ્યા પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને ધ્રુવીય ઋણભારીય શીર્ષ ખાલી જગ્યા પ્રત્યે આકર્ષણ ધરાવે છે. હાલો, અધ્રુવીય પૂંછડી એટલે ડાઘ અને ઋણભારીય એટલે પાણીના અણુ પ્રત્યે. હવે 87મું, શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં કયા પ્રકારની પ્રક્રિયાઓ ઉપયોગી છે? તો એમાં એ અને બી બે, એટલે કે ભાઈ સી જવાબ આવશે. કયો આવશે? સી. પ્રકાશનું ત્રાંસુકિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા તે લંબથી દૂર જાય છે. તે લંબથી દૂર જાય છે. પછી 89મો પ્રશ્ન મિત્રો,
વાતાવરણીય વક્રીભાવને લીધે સૂર્યોદય 2 મિનિટ મોડો થતો જણાય છે. મિત્રો જો આ પ્રશ્ન બહુ વ્યવસ્થિત આપણે સમજો, મોડો થતો નહીં, 2 મિનિટ વહેલો થાય. બરોબર, સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય, આમાં મોડો થતો જણાય. તો આ વિધાન કેવું થશે? ખોટું. બરોબર મિત્રો, 40 ઓહમ અવરોધ ધરાવતા તારને વાળીને વર્તુળ બનાવ્યું છે. તો આકૃતિમાં દર્શાવેલ એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? મિત્રો હવે આમાં 40 ઓહમનો અવરોધ છે, એમાં તાર બનાવ્યો એટલે બે અર્ધવર્તુળ થયા. 40 ઓહમના બે ભાગ કરવાના, 20 ઓહમ 20 ઓહમ, અને સૂત્ર વાપરવાનું 1/r બરાબર 1/r1 વત્તા 1/r2, એટલે 1/20 વત્તા 1/20. પછી એનો છેદ સરખો થશે ને 20, એટલે 2/20, 10 દુ 20, એટલે 10 જવાબ મિત્રો આવશે. તો 10 જવાબ ક્યાં છે? આમાં બી માં છે 10. રેડી? 10 ઓહમ દેખાય છે ને બી માં, તો એ 10 ઓહમ આવશે. પછી મિત્રો 91 માં જોવું જોઈએ મિત્રો, એમાં તમારે જવાબ આવશે સી. 91 માં સી જવાબ આવશે. જો મિત્રો એમાં ખાસ જોજો, પહેલાનું ઈ આવે, બીજાનું સી આવે, ચલ અવરોધ છે, ત્રીજું એ મીટર છે, ચોથું વોલ્ટ મીટર છે, બરાબર, પાંચમું છે વાહક તારનું જોડાણ છે, અને છઠ્ઠું બેટરી એટલે કે વિદ્યુત કોષ છે. રેડી? એટલે સી જવાબ આવશે. હવે મિત્રો આ નીચેની આકૃતિમાં કયો ઘટક યોગ્ય રીતે જોડવામાં નથી આવ્યો? તો મિત્રો વોલ્ટ મીટરનો જો ઋણ છેડો છે ને એ ધન ધ્રુવ સાથે જોડેલો છે. તો ખરેખર ધન સાથે ધન આવો જોઈએ ને, વોલ્ટ મીટરનું જોડાણ ખોટું છે. કયું? વોલ્ટ મીટરનું જોડાણ ખોટું છે. ધમનીઓ માટે ખોટું વિધાન કયું છે? તો સી, બધી ધમનીઓ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે, એ ખોટું છે. તેલની પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે, તે શેનું ઉદાહરણ છે? યોગશીલ. આપેલ આકૃતિમાં કેથોડ ધરાવતી કસનળીમાં કયો વાયુ જમા થશે? ભાઈ હાઇડ્રોજન વાયુ થાય. બરાબર, કારણ કે હાઇડ્રોજન ઉપર ધન વિદ્યુત ભાર હોય અને કેથોડ ઉપર ઋણ હોય, એટલે ધન છે એ ઋણ તરફ જાય ને ઋણ છે એ ધન તરફ. બરાબર, એટલે ઓક્સિજન પાછો કયા? ઈ એનોડ ઉપર જમા થાય. ઓકે મિત્રો, ઈ ખાસ છે, એનોડ ઉપર ધન, કેથોડ એટલે ઋણ. એમ ગર્ભસ્થાપન પછી ગર્ભાશયની દિવાલમાં વિકાસ પામતી રકાબી જેવી પેશી સંરચના એટલે જરાયું. 97 માં જોવું જોઈએ મિત્રો, એમાં જો આકૃતિ 4 જોવાની છે, એમાં બી, બરોબર, બી આવશે, આકૃતિ બી. RPQ ત્રણેય જુદા જુદા માધ્યમો છે, એનો મિત્રો નિરપેક્ષ વક્રીભાવનાંક આપ્યો છે. એમાં R નો 1.33, P નો 1.46 અને Q નો 1.65. તો જેમાં ઓછો નિરપેક્ષ વક્રીભાવનાંક હોય એટલે ઈ પાતળું માધ્યમ હોય, એટલે એમાં પ્રકાશની ઝડપ વધુ હોય. તો કોનો ઓછો છે? R નો ઓછો છે ને, 1.33, એટલે માધ્યમ R છે એમાં પ્રકાશની ઝડપ વધુ હશે. જો મિત્રો આ સમજજો, જેમ વક્રીભાવનાંક ઓછો ને એમ માધ્યમ કેવું? પાતળું, અને પાતળું માધ્યમ એટલે પ્રકાશની ઝડપ વધુ. ઓકે. 99 માં પાણીમાં સારી રીતે દ્રાવ્ય હોય તેવા બેઝને આલ્કલી કહે છે, આ વિધાન ખરું કે ખોટું? ખરું. 100 માં આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા થતી રાસાયણિક પ્રક્રિયા કઈ છે? વિસ્થાપન. જો x બરાબર 2 y બરાબર 3 એ સુરેખ સમીકરણ 5x - 3y બરાબર 1 નો ઉકેલ હોય તો k 1 આવશે. 102 જો k - 5 11 k + 7 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k આવશે 10, એટલે કે સી જવાબ આવશે. 100 ગુણના પેપરમાં 75 જવાબ સાચા હોય તો ખોટા જવાબ ન હોવાની સંભાવના, તો કે ભાઈ 0.75. બરાબર, ખોટા જવાબ ન હોવાની સંભાવના એટલે 75 સાચાની જ વાત થઈ ને. હારું, ઓકે. એક કાટકોણમાં એક લઘુકોણનું માપ 30 અંશ છે અને તે ખૂણાની સામેની બાજુ 4 સેમી છે અને કર્ણનું માપ 2 સેમી. તો આ વિધાન સાચું કે ખોટું? તો ખોટું થાય. મિત્રો આપ સૌને ખ્યાલ છે કે 30 ની સામેનો ખૂણો હોય ને કાટખૂણો હોય તો 30 ની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય, એના બદલે આ કર્ણ અડધો બતાવ્યો છે. ઓકે મિત્રો, એ ધ્યાન રાખીશું. પછી અહીંયા મિત્રો જો સમીકરણ આ ગણવું પડે દાખલો, બરાબર, આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા, તો કે ભાઈ શું જવાબ આવશે? એમાં આલ્ફા વત્તા બીટા એટલે -b ના છેદમાં a બરાબર c ના છેદમાં a સાદરૂપ આપો એટલે જવાબ કેટલો આવશે? 4 આવશે. પછી 106 માં મિત્રો ખાસ ધ્યાન રાખીએ, એમાં આવશે સી જવાબ આવશે. રેડી? કારણ કે પહેલાનું એ આવે, બરાબર, બીજાનું બી આવશે, ત્રીજાનું કયું આવશે ભાઈ?
એ આવશે બરાબર, અને ચોથાનું આવશે 1/1 એટલે કે બી આવે. રેડી, સી આવશે. જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર x² ઓછા 2x ઓછા 8 ના શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર બીટા વત્તા આલ્ફા બીટા સ્ક્વેર ની કિંમત ખાલી. મિત્રો આ દાખલો બહુ સરસ છે. તો આમાં શું કરાય ખબર, આલ્ફા બીટા સામાન્ય લઈ લેવાના. તમે આલ્ફા બીટા સામાન્ય લઈ લો તો અંદર શું વધશે, આલ્ફા વત્તા બીટા, એટલે ઓલું સૂત્ર આવી જાય ને, આલ્ફા ઇન્ટુ બીટા અને આલ્ફા વત્તા બીટા, બે સૂત્ર મૂકી સાદુરૂપ આપો એટલે -16 જવાબ આવે. કેટલો આવશે, -16. હાલો ઓકે મિત્રો, હવે 108મો જોઈ લો. જો cos θ બરાબર 1/3 હોય તો 2 tan સ્ક્વેર θ વત્તા 2 ની કિંમત શું? હવે મિત્રો આમાં તમે લાંબી ગણતરી કરવા બેહો, એવું નહીં કરવાનું. આમાં 2 tan સ્ક્વેર θ વત્તા 2 છે ને, એમાં 2 સામાન્ય લઈ લો તો અંદર શું વધશે, tan સ્ક્વેર θ વત્તા 1, એટલે ઈ કોનું સૂત્ર થઈ ગયું, sec નો વર્ગ θ થઈ ગયો. હવે sec નો વર્ગ θ cos θ કરતા કેવો હોય, એનો વ્યસ્ત હોય, એટલે sec θ ની કિંમત કેટલી થશે, 3, એટલે 3 નો વર્ગ 9, 9 દુને 18 જવાબ આવે. રેડી, 108 નો 18. હવે મિત્રો આમાં જોઉં તો સમીકરણ x² ઓછા 14x વત્તા k બરાબર 0 ના બીજ સમાન હોય તો k બરાબર 49. તો મિત્રો એ તમારે ઓલો સમાન બીજ હોય ને તો b² - 4ac બરાબર 0 એ શોધી કાઢો, એટલે 49 જવાબ આવે છે, એટલે ખરું છે. વિધાન કેવું છે, ખરું. હવે 110મો પ્રશ્ન મિત્રો જોજો, એ થોડોક બહુ સરસ છે કે ભાઈ લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય, સરખી, એટલે બે સમીકરણ બની જાય, x વત્તા y બરાબર 4 ને x ઓછા y બરાબર 6. પછી સાદુરૂપ આપો લોપની રીતે, એટલે ભાઈ જવાબ આવશે તમારો એ જવાબ આવે. એ છે ને, આ જો ઉપર એ આપ્યો છે. હાલ ઓકે, હવે 111મું. હાલો 111માં જવું જોઈએ, બંધ નળાકારની સપાટી. દેવભાઈ રેડી, એટલે એમાં બીજાનું બરાબર એ અને ત્રીજાનું એ, એટલે 2 આવશે બરાબર, એટલે બી જવાબ આવશે. ઓકે મિત્રો, એટલે પેલાનું જો બી થાય બરાબર, ગોળકનું ઘનફળ 4/3, શંકુની વક્ર સપાટી πr l અને બંધ અર્ધગોલકની કુલ 3πr નો વર્ગ. રેડી, એટલે ભાઈ ઈ આ આવશે, એટલે કે બી જવાબ આવશે. તો મિત્રો મધ્ય બિંદુના આયામ, ઈ તો મિત્રો ચેલેન્જ, મધ્ય બિંદુના આયામ તો એસએસસી બોર્ડના પેપરમાં હશે જ બરાબર. મધ્ય બિંદુના આયામનું સૂત્ર આપ સૌને ખ્યાલ છે, x1 + x2 છેદમાં 2 અલ્પવિરામ y1 + y2 છેદમાં 2. એ કરી જ નાખવાનો દાખલો. ઓકે, એટલે 8 માંથી 3 ગયા એટલે 5/2 અને કેટલા થશે, એટલે તમારે જવાબ આવશે ડી બરાબર, ડી જવાબ આવશે. પછી શું 0.3 એ સમીકરણ x² ઓછા બરાબર 0.9 બરાબર 0 નું બીજ છે? ના, ઈ ના જ આવે ને, કારણ 0.3 ના આવે. ઓકે, હાલો ઓકે. પછી સમાંતર શ્રેણી k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો આવશે, આમાં ડી જવાબ આવશે. ડી રેડી, જો ડી બતાઈશ ને. 115 માં જોવું જોઈએ ભાઈ, 115 એમાં આવશે એ જવાબ. પેલાનું બી આવે, બીજાનું એ આવે, ત્રીજાનું પણ એ આવે અને ચોથાનું બી આવશે. રેડી મિત્રો, હાલો 116. મિત્રો વિધાન ખરું છે ખોટું? જો cot phi બરાબર cos phi છેદમાં વર્ગમૂળમાં 1 ઓછા cos સ્ક્વેર phi. હવે વર્ગમૂળમાં 1 ઓછા cos સ્ક્વેર phi એટલે sin સ્ક્વેર phi થયું ને. હવે વર્ગમૂળ લઈ લો એટલે sin phi થઈ ગયું, cos phi ના છેદમાં sin phi, એટલે ખરું આવે 116. વિધાન પછી 117 માં જોઈએ, ખરું છે ખોટું? તો મિત્રો ઈ સાદુરૂપ આપશે ને, cot 85 cot 5 ને, એટલે ઈ સાદુરૂપ આપતા જવાબ શું આવશે? એનો ખોટો જવાબ આવશે ભાઈ. મિત્રો એક આ 118 માં જોઈ લો, 5 7 9 11 13 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા. મિત્રો અહીંયા ભૂલ ન કરતા, ગણીને ન મૂકી દેતા. ઘણા એવું ગણી લે, છઠ્ઠી સંખ્યા ગણીને મૂકી દે, પણ આમાં એ સંખ્યા બતાવી નથી, અવિભાજ્ય કીધું છે, એટલે મગજમાં રાખજો. 19 જવાબ આવશે, બી જવાબ આવે. હાલો મિત્રો અહીંયા 119 માં જોવું જોઈએ ભાઈ, સમાંતર શ્રેણી છે 1/29, 1 ઓછા. હવે એનું તમે ડી ગોતો એટલે a2 - a1 કરો ને એટલે જવાબ આવે -1 આવે, એટલે એ જવાબ આવશે. કયો આવશે? એ. 120 માં મિત્રો જો મધ્યગા છે, સીડી શું છે? મધ્યગા, એટલે ડી શું થયું? મધ્ય બિંદુ થયું, એટલે મધ્ય બિંદુના આયામ શોધવાના છે. તો મધ્ય બિંદુના આયામ તમારે આવશે 3/2, એટલે કે સી જવાબ આવશે. રેડી, 121. હવે આ મિત્રો ચિત્ર જોઈને તમે કહી દો કયું ચિત્ર છે. આ લઘુ વૃત્તાંશ, એટલે કે ડી જવાબ આવશે. રેડી,
અને પછી મિત્રો જોવું જોઈએ 122માં એમાં એ જવાબ આવશે બરોબર. એ ઓલા જે ચારેય વર્તુળના ટુકડા છે ને અને એ વચ્ચેનું જે વર્તુળ છે એ બેયના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થાય, એટલે એ જવાબ આવે. એક અર્ધગોળાના પાયાનો પરિઘ 2π છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી થાય બરોબર. અર્ધગોળાના પાયાનો પરિઘ એટલે પેલા પરિઘનું સૂત્ર મૂકવાનું મિત્રો બરોબર. પરિઘ એટલે 2πr મૂકો એટલે તમે r કેટલા મળે એની ઉપરથી પછી 1 મૂકી દેવાનો અને પછી ઘનફળનું સૂત્ર અર્ધગોળાનું એટલે જવાબ આવશે તમારો a બરોબર. 124 એમાં વિવેચકની કિંમત ગોતવાની છે, એમાં આવશે જવાબ d 25 બરોબર. વિવેચક એટલે b² - 4ac નું સૂત્ર મૂકો એટલે 25. અને 125મો પ્રશ્ન મિત્રો, બિંદુ -6 અને 8 નું ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં x² + y² એમાં મૂકી દો એટલે જવાબ આવશે b. અને મિત્રો આ પ્રશ્ન પત્ર તૈયાર કરવામાં મદદરૂપ થનાર, પેપર સેટ કરવામાં મદદરૂપ થનાર ગુરુજનોનો મિત્રો આભાર માનીએ છીએ. એમાં નામ છે શ્રી પ્રાગજીભાઈ પરમાર, સામાજિક વિજ્ઞાન, ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઉખરલા, જિલ્લો ભાવનગર. શ્રી આશાબેન ખેરાળા, ગુજરાતી વિષય, ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુઢણા, જિલ્લો ભાવનગર. શ્રી મનોજભાઈ પરમાર, અંગ્રેજી માધ્યમિક શાળા વાળુકડ, જિલ્લો ભાવનગર. અને શ્રી મનીષભાઈ વિંજોડા, ગણિત વિજ્ઞાન, શ્રી PM સરોદય હાઈસ્કૂલ ઉમરાળા, જિલ્લો ભાવનગર. બરોબર મિત્રો, જે હું તમારી સામે જ મિત્રો મનીષભાઈ વિંજોડા એ તમારી સામે આ આન્સર કી રજૂ કરી રહ્યો છે. મિત્રો તમારા માટે આ બધી મહેનત કરી છે એટલે SSC બોર્ડની એક્ઝામ માટે શુભેચ્છાઓ. અને આ સાથે હવે નવી બરોબર સ્પર્ધા સાથે નવી ક્વિઝ સાથે આપણે મળતા રહીશું. થેન્ક યુ મનીષ વિંજોડા, નમસ્કાર. ઓકે.